જય કુખાન મેડીમાં ભલે ઘરે કુલદેવીનો ફોટો હોય પણ એમાં પણ પ્રાણ છે તે વાત ઉપર કુખાન મેડીમાં શું પ્રવચન આપ્યું આપણે ભાગ 1 માં જોશું. જય કુખાન મેડીમાં સાનિધ્યમાં આવવાથી કોકની જોડે અમથાય ઓટો મારવા આવ્યા છે ને એનું ભલું થઈ જશે. આવું બહુચર માતા બોલું છું. તો જો કદાચ થોડું ઘણું તમારું મન અને થોડો ઘણો તમારો વિશ્વાસ મારા પ્રત્યેનો એક ટક્યો હોય ને તો ટકાઈ રાખજો. સુખ પડે કે દુઃખ પડે પણ આ વિશ્વાસ ટકાઈ રાખજો. જગતમાં કદાચ નોધારા છોડું ને તો ગોડા હું નોધારાની હું મેલડી મટી જાઉં. મારા મેલડીના રામ રામ રોમ મારી મેલડી ઉગતા પોરની મેલડી ખુખાર મેલડી રામ. આ વિશ્વાસ ટકાઈ રાખજો. ખાલી વિશ્વાસ અને વિશ્વાસ ટકી રહે એના માટેના ડગલે ને પગલે મારા પ્રયાસ હોય છે કે નિરાશ ના થતા બેઠીશું. દર રવિવાર બોલું છું ને કે બેઠીશું, ચિંતા ના કરતા. તો જેને જેને આ વાત ઉપર ભરોસો આવતો હોય કે ખુખાર મેલડી સાક્ષાત બેઠી હશે તો મગજમાં ગોઠ બોધી લેજો, ગોઠ મારી લેજો. તમારા માટે કદાચ અડધી રાતે યાદ કરજો કૂદકો મારી નાવ તો હું મેલડી નહીં. ગમે તે સમયે, ગમે તે ચોગડિયાએ, ગમે તે જગ્યાએ, ગમે તે સ્થાને મને સોલંકી પેઢીની મને રોમવારી મેલડી ખુખાર મેલડી મને એક વખત ટવકો કરી જોજો. સેકન્ડ પલવારમાં આંખના પલકારે તમારી જોડે આવીને ઊભી ના થઈ જાઉં. અને તમારું ના થતું હોય એવું કદાચ અશક્ય કોમ જો કદાચ ઝાટકે કદાચ સેકન્ડ પલવારમાં ના કરી આલું તો ગોળા હું સોલંકી પેઢીની મેલડી નહીં. પણ વિશ્વાસ રાખજો કે 24 કલાક ઓનલાઈન રહેનારી માતા છે. 24 કલાક ભલે લાખો ભાવિક ભક્તો રહ્યા પણ લાખો ભાવિક ભક્તોના અલગ અલગ રૂપમાં હું જોડે રહેનારી માતા છું. એક ભાવિકની જોડે એક રૂપ લઈ જવું, બીજા ભાવિક જોડે બીજું રૂપ લઈને જવું, પણ બધા મારા ભાવિક ભક્તો જે રાત દાડો મને મેલડીને યાદ કરે છે ને આમ થાય એની જોડે રહું છું. ભલે કદાચ કોઈને સપને ના આવું ને તો એવી શંકા ના કરતા તું માં જોડે શું કે નહીં, પણ હું તો એવું કહીશ કે મારા સાનિધ્યમ જેને 5 રવિવાર ભર્યા છે અમથોય થોડો વિશ્વાસ આવ્યો છે ને એને મેં મેલડીએ પ્રમાણ આલ્યું છે. હું તારા 5 ડગલા આગળ છું. આલ્યું કે નહીં? ખાલી ખાલી અહીંયા બોલજો. હું નકો બહુ જુઠ્ઠી માતા છું. આ તો બોલી જાઉં છું ને બધું થઈ જાય છે. બધું જગત કહે છે કારું આટલું બધું ચમનું થાય છે. હું તો ગપ્પા જ મારું છું તોય થઈ જાય કોમ. આ શું ખોટું? તો આવો વિશ્વાસ રાખવો. જરૂરી નહીં કે માતાજી તમારા ઘેર આવે તો તમારું ભલું થાય. જરૂરી નહીં માતાજી તમારા ઘેર પગલા પાડે તો જ તમારું સારું થાય. નહીં, અહીં બેઠી છું ને પણ હજારોના ઘેર, લાખોના ઘેર ઓટા મારી આવી છું. મને હું મેરડી જોવાનું પણ લાખો છે, લાખો લાખોના વ્યક્તિગત રીતે બધાને વારા ફરતી વારા કહેવા જવું તો મેર આવતો. એટલે તો 1-1 કલાક 2-2 કલાકના દર રવિવારના પ્રવચન હોય છે અને એ પ્રવચનમાં તમારા બધાને લાગુ પડે ને એવી વાત મારો રોમ મને બોલાડે છે. આ શું ખોટું? મારો ભગવાન એવું કહે છે કે આ દુખિયારા તારા પારે આવે છે ને તો થોડી એના ધર્મની દિશા બતાવજે, થોડો સતનો માર્ગ બતાવજે. ભલે કામ કરું પણ કામ જોડે જોડે કદાચ એને થોડી સદબુદ્ધિ આલજે, થોડી એની અંદર ભક્તિ ભાવ જગાડજે, થોડી અંદર સેવા કરવાની ભાવનાઓ જગાડજે, થોડું મનુષ્યતા લાવજે, જેથી કદાચ આવા કાળા કળિયુગમાં માણસો, નિર્દોષ માણસો અજ્ઞાનના કારણે આવા દર ભટકી અને દુઃખી ના થાય એવી મારા રોમને તમારી દયા આવે છે. આવક નહીં, ભગવાન છે ગોડા, અને દયા નહીં આવતી હોય તો ભગવાને જ મારા જેવી માતાઓ ઘેર ઘેર આલી છે ને. ભગવાન સુધી તો કદાચ ભગવાનને પ્રાપ્ત કરવા માટે તો કેટલી બધી તપસ્યાઓ કરવી પડતી ખબર છે ને. એટલે તો ઘેર ઘેર કુળદેવી આલી છે કે કુળદેવીને તમે પૂજે રાખો, ધર્મના માર્ગે સતના માર્ગે ચાલ્યા રાખો. સુખ પડે દુઃખ પડે થોડું ઘણું કદાચ
અમથા કર્મોનું સમજીને થોડું વેઠી લો અને તમારી માની સાચી ભક્તિ કરો. ગોળા જગતમાં તમારી માં ચોય નહીં ભટકવા દે. મારો ભગવાન આવું કહે છે. તો રખડવાનું બંધ કરવું છે, જોતો દાણા લખાવાનું બંધ કરવું છે, જંતર મંતર કરવાનું બંધ કરવું છે, મૂળા જોડા બાંધવાનું બંધ કરવું છે. વિશ્વાસ પાક્કું? આ તો મારી વાતનું પાલન કરવું પડશે. ખાલી મારે બોલવાથી થશે? અને મને તો બહુ હરખ છે, મને માતાના જેટલો બધો હરખ છે ને એની કોઈ વાત નહીં થાય. ચમ કે બધા 80 વર્ષે ડોહાઓ ઉંમર લાયક હોય વડીલ જેવા, અને એ ભક્તિ કરે તો બરોબર છે, પણ આ તો 20 વર્ષ 17 18 વર્ષ 15 વર્ષના દીકરાઓ મારી ભક્તિના નશામાં જાગ્યા છે. ગોડા આ મારો ઉદ્દેશ છે, આ મારું લક્ષ્ય છે. આવા નાના નાના દીકરાઓની અંદર સારા સંસ્કારનો ઉમેરો કરી અને થોડી ઘણી ધર્મની દિશા બતાવી, થોડી ઘણી કુળદેવીનું જ્ઞાન આપી અને થોડા ભક્તિના માર્ગમાં આવશે ને તો એમનું જીવન આગળ જતા સાર્થક બનશે અને એ સુખી થશે. એમની આવનારીઓ પેઢીઓ સુધી કદાચ મારું ઋણ તમે ચૂકવી શકશો, પણ દુઃખ મટાડું. પહેલી તો વાત એ છે, માં બધી વાતો પાલન કરીશ, પણ માં અત્યારે બહુ દુઃખ છે, સહન નહીં થાય એવું દુઃખ છે ને? મને ખબર જ છે બધાનું. કોઈ સુખી માણસ થોડી અહીં બેઠા હોય. સુખીને તો મારે ખોરવા પડે. ખારું કોણ સુખી છે અહીં? નહીં, આખી દુનિયામાં નજર મારું નામ કોણ સુખી છે? મને કોઈ વ્યક્તિ સુખી નહીં દેખાતો. કેવું? કોઈ વ્યક્તિ મને સુખી દેખાતો. ભલે મોટો અજોબો પતિ કરોડોપતિ હશે ને, એ દુઃખી છે, હું મેલડી જોવાનું છું. એને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય, તમને ચઈ વાતનું દુઃખ એ મને માતાને ખબર હોય. આ સંસારમાં કોઈ સુખી, ખાલી બધા સુખના નાટક જ કરે છે. આટલું વિશ્વાસ રાખજો. બહાર લોકોને દેખાડો જ કરે છે કે હું બહુ સુખી છું, પણ ના, સુખી તો એક જ છે, જે મારા રોમનો બની ગયો, જે માતાઓનો બની ગયો. એની જોડે ભલે કદાચ ગાડી નહીં હોય, બાઇક નહીં હોય, હરખું રહેવા ઘર નહીં હોય, પણ એ એટલો સુખી હશે ને એટલો આનંદમય હશે ને કે એનો આનંદ જોઈ અને દુનિયા વિચારે કે ઓની જોડે કશું સ નહીં, પણ હસતો ચમ રહેશે. તારે કહી દેવાનું, મારી ખુખાર મેલડીની દયા. આજ કઈક દીકરાઓ એવા છે, ભલે પૈસા નહીં હોય, સાધન નહીં હોય, કોઈ બોલાવા વાળું નહીં હોય, પણ રાત દાડો માતાનું નામ દઈને ચેવા ફરો છો અને વારો આંખો નહીં થતો કોઈનો. થાય છે? સાચું છું ડગલે ને પગલે. અને હવે તો તમારી માતાની જવાબદારી આલી છે કે તારા દીકરાઓ મારા પારે આયા છે તો તમારી માતાઓને હું થોડું મેણું મારીશ કે તું તારા દીકરાઓને સંભાળ ને તો અહીં ના આવે. હા, શું ખોટું? ઠપકો નહીં, આજ મેણું મારું થોડું. મીઠા શબ્દ ઠપકો કહેવાય. તમારી માતાઓને એવું કહીશ કે તારા દીકરાઓ જો મારા પારે ઊંધી અને મંદિરો ભૂવા ભટકે છે તો ટકોર કરીને અડધી રાતે કદાચ જાગૃત કરીને ઉઠાડ તારા દીકરાઓને, તો મારા જેવી માતાના પારે ટોગા ના ગહે. અને આ બોલ જો કદાચ તમારી માતાએ હોંભર્યો હોય અને આ વાત ઉપર જેને જેને વિશ્વાસ હોય, અને માતા એવું કહીશ કે કદાચ જેણે આ બોલ હોંભર્યો હશે, જેને મારી પર ઓધરો વિશ્વાસ હશે કે કુખાર મેલડી બોલે એટલે રોમ બોણ, તો સમજી લો તમારી માતા અડધી રાતે ઉઠાડવા ના આવો તો મને મેલડીને કહેજો. તમારી કુળદેવી અડધી રાતે ઉઠાડવા ના આવે ને તો મને મેલડીને કહેજો કે માં તું બોલી પણ અમારી માં નહીં આવી. અને કદાચ તમારી માં નહીં આવે તો તમારી કુળદેવીનું સ્વરૂપ લઈ હરસિદ્ધિ બનીનું માતા આવી જઈશ, ચામુંડા બનીનું મેલડી આવી જઈશ. પણ મારો બોલ પૂરો. પણ જેને મારી વાતનો અધરો વિશ્વાસ છે કે આ કે એટલે કરવાનું જ, આ કે એટલે થાય જ, એવો વિશ્વાસ આ બોલ ઉપર જેને છે ને, મારા વેણ ઉપર, એના શબ્દો લાગુ પડશે, વધાર નહીં. પણ ખાલી 3 મહિના જે સાનિધ્ય ટકી રહ્યું છે ને, એને મારે કહેવાની જરૂર નહીં પડી. અનુભવ લેવા જાઉં તો રાતોની રાત જતી રહે, દાડાના દાડા જતા રહે, પણ મારા પરચાનો અંત નહીં. પુસ્તકો લખો ને, પુસ્તકો તો રાત દાડોની મોટા ગ્રંથો લખાય તો મારા પરચાનો અંત. પણ નવા કેટલા આયા? નવા
જૂના પાછળ ધકેલાય છે, નવા આગળ આવે છે. તો ડાયરેક્ટ આવી ગયા કે મને પહેલા જોઈ હતી મને માતાને વિડીયોમાં. હા, 12 મહિનાથી રાહ જોતા હતા. અમુક 6 મહિનાથી રાહ જોતા હતા. માં હુકમ કરીને તારા દર્શન કરવા છે. માં આવું છે, આવાતું નહીં. શું કરીએ માં? તો કદાચ આજે તડપ ચડી તમને ચારે જઈશ. અને કંઈક ભાવિક ભક્તોને તો સારું નક્કી કર્યું હોય કે આવતા રવિવાર ફાઇનલ જવાનું જ છે બારે જા, અને તાકડે ગાદી બંધ. એટલે એવા દુખી થાય કે જાણે કોકે દિલ તોડી નાખ્યું. થાય કે નહીં? તો જેને હું ચાહતી હોય અને જે દીકરા ભાવિક ભક્તો મને ચાહતા હોય ને એને શું કરું? આવું જ કરું. છેક લાવું હું જતી રહું ને એમને નક્કી કરાવડાવું કે આ રવિવાર આવવાનું હેરદાર ગાદી બંધ. એટલે એવું થાય સારું મારી અમારા એવા કેવા ગુના પાપ છે કે માં અમે તારા પારે આવવાનું કરીએ છીએ પણ મેર જ નહીં આવતો. નહીં, તમારા ગમે તેવા પાપ હશે તે હું એ નહીં જોઉં, તમારા ગમે તેવા કર્મો હશે નહીં જોઉં, તમે ગમે તેવા સ્વભાવના હશો નહીં જોઉં, તમે ગમે તેવા મેલા હશો એ નહીં જોઉં. બસ તમારો ચોખ્ખો ભાવ ને મારા પ્રત્યેનો વિશ્વાસ જ મન મેલડીને દેખાય છે, બીજું બધું દેખાતું. એટલે કોઈ મારા પારે કોઈ માતાજીની ભક્તિ કરવા માટે અયોગ્ય નથી. પોતાની જાતને એવું ક્યારેય માનતા નહીં કે હું લાયક નથી. ના, ભલે લાયક કદાચ તમને લાગતું હોય ને કે મારી હું ભક્તિ કરવા લાયક નહીં, મારા વર્તનો હારા નહીં, મારા કાર્યોમાં હારા નહીં, મારા ભક્તિ કરવી છે, પણ કદાચ ભલે તમને એવું લાગતું હોય કે હું નાલાયક છું, તો ભલે મારા સાનિધ્યમાં આવજો. લાયક બનાવવાની જવાબદારી મારી મેલડીની છે. જેમ કે જો બધાની અંદર ભક્તિભાવ જાગી જાય તો ઘેર ઘેર માતાઓ પ્રસન્ન થઈ જાય. પણ નહીં, આમાં તો હીરલા ને વીરલા છે ને, એને જ મારા જેવી મેલડી શંકર છે, જે ખરેખરમાં દેવી શક્તિની ઓળખ કરી અને એના શરણમાં પડી ગયો કે માં તારા વગર જગતમાં કશું જ નહીં. માં રૂપિયા ના જોઈએ, માં ગાડી ના જોઈએ, માં બંગલો ના જોઈએ, માં કોઈ માન સન્માન ના જોઈએ, માં કશું જ નહીં જોતું. બસ મને તો મારી માં જોઈએ છે. આ જેને કદાચ મનથી સંકલ્પ થઈ ગયો છે ને તો સમજી લો તમને થોડું તકલીફ કષ્ટ તો પડશે જ. જેના માતા જોઈએ છે, પૈસા નહીં જોતા, ગાડી નહીં જોતી, માન સન્માન નહીં જોતા, બીજું દુનિયાનું સંસારનું કશી વસ્તુની માગણી નહીં, ખાલી એની કુળદેવી જોઈએ છે, મારા જેવી મેલડી જોઈએ છે, તો એને કષ્ટી પડશે. જેમ માગશો એમ દુઃખ વધશે. એટલે નિરાશ થતા ચમ ગુરુ જેવી માતા મળીશું ને તો થોડી થોડી સમજ આલી અને તમારી માતાની પરીક્ષામાંથી પાસ કરાવવાની જવાબદારી મારી મેલડીની લીધેલી છે. નકર કોમ વાળા તો રોજ આવે છે રોજ જાય છે, નહીં જતા? મારી કેન્સર મટી ગયું, મારી લકવો મટી ગયું, મારી ઘર આવી ગયું, મારી આ આવી ગયું, મારી વિઝા આવી ગયા, એ વાત ધોનાઈ નહીં આવતી. હવે તો હાર ભાઈ આવી ગયું, તું મેલીને જતો જા, હવે માં નહીં જોવું. આ શું ખોટું? હું માતાએ કંટાળી કેટલા પરચા લઉં, વિડીયો વાળા કે ફોન બધા ફૂલ થઈ જાય છે. મેં અમારી શું કહેવાય ફૂલ થઈ જાય છે. 4 ફોન રાખે ને તોય ઓછું પડે, એટલા બધા પરચા. કંટાળીને કીધું હાર ભાઈ જેમ જવા દો. હવે તો મારું રોજનું થઈ ગયું, મારા પરચાની કોઈ નવાઈ રહી નહીં મારા ભાવિક ભક્તોને. પણ મારા પરચા બાજુ જોતા મારી વાતો છે ને જે આ પકડજો, આમ જ તમારો ઉદ્ધાર છે. કોઈ ભૂવા ફરવાની જરૂર નહીં. હું મેલડી કહું છું, વિશ્વાસ છે ને? ચોય ભૂવા ના કરશો. હું એવું નહીં કહેતી કે બારેજા ધામ જ સર્વશ્રેષ્ઠ છે, સારું ધામ બારેજા જ છે, હું એવું નહીં દર્શાવતી. પણ મેં પેલા રવિવાર કીધું હતું ને, કોની ચેવી ભાવનાઓ છે તમને ખબર નહીં. તમે દુઃખ મટાડવા જાવશો ને તમારી જોડે છેતરપિંડી થઈ જાય છે. કઈ વિધિ કોની કરવી એ તમને જ્ઞાન નહીં હોતું હોય છે. કોઈ કે તમારી કુળદેવી ભાઈ રિહાઈને બેઠી છે, ભુવા જોડ જાય તો ભુવા ચેક કરે, ભાઈ ચામુંડ માતા રિહાયેલી છે. પછી કે હારું ભુવાજી ચઈ વાતે રિહાઈ છે? તો ભુવો શું કે ખબર છે? નિવેદમાં શું આલો તમે?
તો કે અમે તો ચોખા નિવેદ આલીએ છીએ. ચોખા નિવેદ ના હોય ચામુંડના તો લાપસી ચડે. કોણે કીધું આવું તમને? આવું કહે છે ને તમને કે આને લાપસી કરો તો એ સારું કામ કરશે. પછી લાપસી કરો અને ત્રીજી જગ્યાએ જાઓ, અને ત્રીજી જગ્યાએ જાઓ ને તો શું કે મેરડીમાં શું આલો છો? તો કે અમે હુખડી આલીએ છીએ. તો કે હુખડી નહીં, જારનો ખીચડો આલવો પડે તો મેરડીમાં રાજી રહે. આ હુખડી આલો છો ને એને લીધે મેરડી તમારી પર નારાજ છે. તો બાપડા બચારાઓએ કંઈક વ્યવહાર બદલ્યા. લાઈન ચોખા નિવેદ આલું, પેલા ભુવાએ કીધું લાઈન લાપસી આલું, પેલા ભુવાએ કીધું લાઈન જારનો ખીચડો આલું. અને આ માતાના કોઈ વ્યવહારની નહીં પડી. એના તો ગમે તેવું કદાચ માટી ધૂળ કરીને આલશો ને કે માં મારે જો કશું જ નહીં આ માટી લે આ નિવેદ, તો તમારી માં એ માટી ધૂળ ખાઈ લે છે. એટલે આ મગજમાંથી ભ્રમ કાઢ નાખજો. કોક એવું કે અમારી માતા નિવેદ આલીએ છે તો એની જગ્યાએ પેલું આલો, પેલું આલો, પેલું આલો તો માતા જલ્દી કામ કરશે, અમારી પર પ્રસન્ન થશે. તો નહીં, નિવેદનું કોઈ મહત્વ હોતું. તમારે નિવેદ કરવા હોય ને તો હું તમને શીખવાડી દઈશ, જાતે ઘેર જાતે કરો કે કઈ માતાના કયા નિવેદ થાય. હું જે રીતે કહું ને આ જાહેરમાં કહી દઈશ, તમે તમારે કરો ઘેર, મજા કરો. જાઓ, હું મેલડી બેઠી છું. કોઈ ભુવાની જરૂર નહીં પડવા દઉં. પણ ભુવા જોડ ચેક કરાવવા પહેલા તમારી માતાના આગળ કરો ને, તમારી કુળદેવીના આગળ કરીને જાઓ કે માં ફલાણી જગ્યાએ જઉં છું, અને ફલાણી જગ્યાએ જો કદાચ તારો અસલ ન્યાય થતો હોય ને તો મને લઈ જા. નકર માં ગમે તે કારણ બનાવીને તું મને જવા ના દઈશ, લે તને હોપ્યું એમ કરીને તમારી માન આગળ કરીને જાઓ ને તો ભૂવો કદાચ મનથી મેલો હોય ને તમારી જો કંઈક સ્વાર્થ રાખીને તમને કંઈક છેતરપિંડી કરવા માંગતો હોય તો તમારી માસા ઓટોમેટિક ઉજાડે અને તમને જવા દે. પણ આ તો માતાઓ પહેલા તો મારા તમે આગળ થઈ જાઓ છો. માતા તો ઘેર માતા ક્યાંય નહીં, ક્યાંય જઉં છું એટલે મારા સાનિધ્યમાં આવતા હોય ને તો ઘેર તમારી માન આગળ કરીને આવવાનું કે માં બારે જા જઉં છું, 1000 ડગલા આગળ રહેજે. તો તમારી માં તમારા પેલા આવીને બેસી જશે. હા, શું ખોટું? એટલે મારે કોઈ વાર્તાલાપ સીધી છે ને પ્રવચનમાં થઈ જશે કે મારા ભાવિક ભક્તોને શું આલવું છે. દેવગતિનું તો વાંટ્યો કેટલી હોય. તમે એક પેઢી નહીં, 7 પેઢી ભેગી થાય ને 7 પેઢી તોય દેવની વાંટ્યોનો ઉકેલ કરી શકે. આ જમાનામાં કોઈની તાકાત નહીં. અશક્ય જ વાત ગણો તોય બરોબર છે કે દેવની વાંટ્યોનું ચોખ્ખું 7 પેઢી આખી થાકી જાય ને તો મારા જેવી એક મેલડીને પકડતા પેઢીઓ જતી રહે તો હું મેલડી હાથમાં ના આવું. અને ભુવા ક્યાં હલાઈ પકડી લો તારી ગમે તેવી માતા હોય. અરે મારી ઈચ્છા હોય ને તો હું જાગૃત થઉં. નકર ભુવા થાકી જાય ને દોણા નાખી નાખીને બીડીઓ પીપીને તો મારા જેવી મેલડી છે ને ગોર ગોર ફેરવા. પેઢી હું મેલડી હોય અને જો મને વરાવાની વાત કરે ને તો ચૂડેલે બનવું, શિકોતરે બનવું, પૂર્વજય બનવું, બધું બનવું, પણ હાથમાં આવું. પણ મને કોણ પકડી શકે? જેનો ચોખ્ખો ભાવ છે, જે ભાવિક ભક્તોની અંદર મારા પ્રત્યે પ્રેમ છે અને જેનું હૃદય ચોખ્ખું છે ને એ મને મેલડીને ખોરવા જવાની જરૂર નહીં. તમે ખાલી વિશ્વાસ રાખજો, તમને ખોરતી ખોરતી ના આવું ગોળાવું સોલંકી પેઢીમાં કડિયુગમાં મેલડી મટી જાઉં. જેના જેના મળી છે ને એને હોમેથી આવીશું, કોઈ ખોરવા મને નહીં નીકળ્યું. આજ મારી વસ્તી કોઈ દાડ મને ખોરવા નહીં નીકળી કે મારી મેલડી ચો છે. પણ એક દાડો મારા દીકરાએ પોકાર કર્યો તો હું ખોરતી ખોરતી આવી. મારા દીકરોએ મને અવાજ માર્યો, મારા દીકરાએ મને પોકાર કર્યો, ચો છે મારો દીકરો, તરત હું જાગૃત થઈ. એવી રીતે કદાચ તમારા ઘેર છે ને તમારી માતાઓ રાહ જોઈને બેઠી છે, પણ એકવાર કદાચ દુઃખી થાવ ને તો ભલે મને મેલડીને યાદ કરો, પણ પહેલું નામ તમારી કુળદેવીનું સ્મરણ કરીને કહેજો. અને તમારી કુળદેવીને જો લઈને ના આવતું સોલંકી પેઢીની મેલડી નહીં. એટલે ભુવા બંધ કરી દેજો. શું કીધું? ભુવા મૂકી દેજો. હું નહીં કહું મારા પારે આવો, તમે જવાની તમે આઝાદ છો, તમે કોઈ મારા બંધીકાર નહીં. જેને જો જવું હોય બધે છૂટ છે, પણ છે ને સમજ લેવી પડે. ડાયરેક્ટ કોકના માથે કે તમે જે કરો એ ખરું, તે એવી રીતે દેવગતિનું ચોખ્ખું ના થાય, એવી રીતે કોઈ સુખી ના થાય. એના માટે તો જેટલું પસ્તાવા કરવા પડે, જેટલા માતાને કાલાવાલા કરવા પડે, તાર માતાઓ જોડથી સુખ મળે. એમને મળી જાય. આ તો હું દયાળુ છું, ખાલી અમથાઈ અરજી મૂકો છો ને તોય તમારી પૂરી કરી આલું છું. ચમ કરી આલું છું કે
એક બે કામ કરીશ ને તો એને વિશ્વાસ આવશે ને મારા પારે બેસશે, પ્રવચન હોંભરશે ને, અને પ્રવચન હોંભરી અને ઘેર જઈને પોતાની માતાની આગળ જઈ અને જે તે કરેલા ગુનાનો કદાચ માફી માગશે અને એની ભક્તિભાવ વધશે અને સુખી તમારી માં કરશે. એમાં હું મેલડી રાજી છું. મારા નહીં દુનિયામાં વાહ વાહ કરી, મારા વખાણાય ના કરતા જાઓ. કશું જ મારે નહીં જોતું. તો ઊંધી કહીશ કે મને નારિયેળની ભૂખ નહીં, શ્રીફળ ચુંદડી અગરબત્તી નહીં લાવો તોય હું મેલડી રાજી છું. બોલ.